ઘણા બધા કોર્નરથી એવી વાત આવી કે એઆઈની વાત કરવી હોય તો ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર એ એના માટે માસ્ટર છે. અત્યારે એઆઈનો જમાનો છે તો એઆઈ શીખવું જ પડશે. તો 3 વર્ષ પહેલાં મને ઇન્સ્ટાગ્રામ કેવી રીતના ચાલે શું હોય એ ખ્યાલ નહોતી અને શરૂઆતના વિડીયોઝ મેં પોસ્ટ જ નથી કર્યા, એટલા ખરાબ હતા. કેલ્ક્યુલેટર આવ્યું ત્યારે લોકોને એવું લાગે મેથ્સ બંધ થઈ જશે. એઆઈ ઘણીવાર રોંગ ઇન્ફોર્મેશન પણ આપે છે. એઆઈનો યુઝ કરવા માટે ઉપયોગ કરનાર કયા ટૂલ્સ કઈ રીતે ઉપયોગી હોય છે? એટલે આના લીધે બાળકોમાં બહુ જ પ્રોબ્લેમ્સ હમણાં જોવા મળે છે. સૌથી પહેલું છે સ્પીચ ડિસઓર્ડર. બાળક 2 વર્ષનું 2.5 વર્ષનું થાય બોલતા જ નથી શીખતું. નાના બાળકોમાં પણ ઘર કરી ગયા છે. આ દરેક માટે એક ચિંતાનો વિષય છે કે બાળકો વધુ પડતો સ્ક્રીન ટાઈમ એમાં બગાડે છે. સપોઝ 9 મંથ્સનું ચાઇલ્ડ છે તો 9 મંથ્સના ચાઇલ્ડ માટે બ્રેન ડેવલપમેન્ટ માટે, ફિઝિકલ ડેવલપમેન્ટ માટે હું એને શું કરી શકું? જે રીતે જમાનો ચેન્જ થઈ રહ્યો છે તો આજે 10 વર્ષ પછીની દુનિયા કેવી હશે? નમસ્તે દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે છે ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર. ડૉક્ટર દેવેન્દ્ર એક યંગ પીડિયાટ્રિક્સ છે. નિયોનેટલ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ભુજમાં પ્રેક્ટિસ કરે છે. 12 વર્ષથી એમની પ્રેક્ટિસ છે અને ખાસું નામ એટલે કાઢ્યું છે કે કારણ કે એમની કેરિયર જ્યારે એમણે ડિગ્રી લીધી ડૉક્ટરની ત્યારે હી વોઝ ગોલ્ડ મેડાલિસ્ટ. અને એમની એક વિશેષ ઓળખાણ એ છે કે 2002માં ભુજ વિધાનસભાની ચૂંટણીમાં શિવજીભાઈ આહિર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. દેવેન્દ્રભાઈ એમના સન છે. દેવેન્દ્રભાઈ, આપનું પોડકાસ્ટમાં સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે ડૉક્ટર છો, પ્રેક્ટિસ સારી કરો છો, પણ એક ટેકનો સેવી ડૉક્ટર તરીકે તમે વિખ્યાત થયા છો. અને ખાસ તો કરીને આજે જે એઆઈ ટેકનોલોજીની વાત છે તો ઘણા બધા કોર્નરથી એવી વાત આવી કે એઆઈની વાત કરવી હોય તો ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર એ એના માટે માસ્ટર છે. તો આ બધું કઈ રીતે તમે ભેગું થયું છે? એટલે હું એવું માનું છું કે આપણે ટાઈમ સાથે ચાલવું જોઈએ. જેમ અત્યારે એઆઈનો જમાનો છે તો એઆઈ શીખવું જ પડશે. તો એ એમથી જ એઆઈ અને ટેકનોલોજી સાથે આગળ વધીને એઆઈના અંદર અને સોશિયલ મીડિયાને બધું ચાલુ કર્યું. તો બેઝિકલી મારી પ્રેક્ટિસ બહુ બિઝી ચાલતી હતી અને આ બધી વસ્તુ માટે ટાઈમ નહોતું. પછી જેમ ટીમ એક્સપાન્ડ થઈ અને ઘણા બધા લોકો આવી ગયા ટીમના અંદર, તો પછી થોડું રેસ્ટ પણ મળવા લાગ્યું. અને કોવિડ પછી એક પ્લાન કર્યું, એક નાનો બિઝનેસ એક્સ્ટ્રા સેટઅપ કરીએ કે જેના અંદર થોડું પેસિવ ઇન્કમ થઈ શકે. તો જ્યારે એના અંદર એક બ્રાન્ડ બિલ્ડિંગનો પ્લાન કર્યો કે અમે જે માર્કેટમાં ગેપ છે કે બેબી કેર માટે એક બ્રાન્ડ બનાવીએ જેના અંદર જે અત્યારે રિયલ ઇન્ગ્રીડિયન્ટ્સવાળા કોઈ પ્રોડક્ટ્સ નથી. તો આનું જ્યારે પ્લાન કર્યું ત્યારે અમારી જે ટીમ હતું એમનું સજેશન હતું કે આને બ્રાન્ડ બિલ્ડિંગ માટે તમારું ફેસ પણ લાવવું પડશે અને લોકોને એજ્યુકેટ પણ કરવા પડશે. તો એક નેસેસિટી થઈ ગઈ કે મારે કેમેરાની સામે આવવું પડ્યું. તો 3 વર્ષ પહેલાં મને ઇન્સ્ટાગ્રામ કેવી રીતના ચાલે શું હોય એ ખ્યાલ નહોતી. ઇન્સ્ટાગ્રામ ત્યારે જ ઇન્સ્ટોલ કર્યું અને એના અંદરથી પછી વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું. તો ઇનિશિયલી મને જે વિડીયો બનાવવાનું ટાઈમ લાગતો, એક વિડીયોના લગભગ 2 થી 3 કલાક લાગતા અને શરૂઆતના વિડીયોઝ મેં પોસ્ટ જ નથી કર્યા, એટલા ખરાબ હતા. પછી ધીમે ધીમે થોડી એક્સપર્ટાઇઝ આવીને થોડું સેટલ થવું પણ હજી પણ 1 મિનિટનો વિડીયો બનાવું તો મને અડધો કલાક તો લાગી જતો. એના માટે સ્ક્રિપ્ટ તૈયાર કરવાની, એને પ્રિપેર કરવું, પછી એને પ્રેઝન્ટ કરવું, પછી એને એડિટિંગ કરવું ને એ બધું લોંગ પ્રોસેસ થતો. પછી આના અંદર જ્યારે એવું લાગે કોઈક સિઝનમાં બહુ બિઝી છે, ટાઈમ જ નથી મળતો, એટલી બધી ઇમરજન્સીસ છે, તો આને ટાઈમને સેવ કરવા માટે એઆઈને ઇન્ટિગ્રેટ કર્યું. અત્યારે તમે મારા વિડીયોઝ જોશો તો એના અંદર હું છું જ નહીં, બધું એઆઈથી છે. એઆઈ છે એ મારું એક્સપ્રેશન કરે છે, મારા હેન્ડના ગેસ્ચર્સ છે, મારું વોઇસ છે, બધું એઆઈ છે. ઇનિશિયલી હું સ્ક્રિપ્ટ લખતો હતો, હવે એ પણ બંધ કરી નાખ્યું. ટીમ બધાને ખ્યાલ છે કયા ટોપિક્સ ચાલે છે, તો એ લોકો એઆઈથી સ્ટડી કરીને કયા ટોપિક્સને ઉપર વિડીયો બનાવવા, એની સ્ક્રિપ્ટ તૈયાર કરવી અને મારા એઆઈ અવતારથી બોલાવી અને રેકોર્ડિંગ કરવું, બધું ટીમ કરી નાખે છે. એટલે મારે હવે 1 મિનિટ પણ એના માટે સોશિયલ મીડિયા માટે નથી આપવું પડતું. ખાલી મારું એ લોકો સજેશન માંગે કે આ જે છે તૈયાર થયું છે, ઇઝ દેટ કરેક્ટ ઓર નોટ, એના અંદર કંઈ ભૂલ છે, એના અંદર કંઈ કરેક્શનની જરૂરત છે, એટલું મારાથી પૂછું. હું એકવાર હા પાડું એટલે પછી પોસ્ટિંગને બધું એ લોકો એઆઈથી કરી દે છે. આજે એઆઈનો જમાનો છે અને આપણે જોયું કે થોડા સમય પહેલાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એઆઈ કોન્ફરન્સ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. એઆઈ માટે ઘણી બધી વાતો આવે છે. મારો પ્રશ્ન એ છે કે એ કેટલું યુઝફુલ છે આપણા માનવીના જીવનમાં? આમ જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે છે તો લોકોને પહેલાં એનાથી ભય હોય છે. સપોઝ નવું કમ્પ્યુટર આવ્યું હતું, નવું કેલ્ક્યુલેટર આવ્યું હતું. કેલ્ક્યુલેટર આવ્યું ત્યારે લોકોને એવું લાગે હવે મેથ્સ બંધ થઈ જશે, પણ એવું નથી. પણ આપણે જો એને સાથે મેથ્સ કન્ટિન્યુ રાખશું, સાથે કેલ્ક્યુલેટરથી આપણું ટાઈમ બચાવશું, તો આપણે એ વસ્તુનો મેક્સિમમ યુઝ કરી શકશું. એઆઈ પણ એક સિમિલર વસ્તુ છે.
તમે જો એઆઈનો યુઝ કરીને તમારી પ્રોડક્ટિવિટી વધારો છો તો એ તમને બેનિફિટ જ થવાનું છે. એઆઈ એટલા બધા કામ તમારે આસાન કરી દેશે, એટલું બધું ટાઈમ બચાવશે કે તમારું એ જે ટાઈમ જે એવી વસ્તુ હતી જેના અંદર તમારે ટાઈમ આપવાની જરૂરત નથી, એ ટાઈમ એઆઈથી કરાવી અને બીજા તમે પ્રોડક્ટિવ કામ છે જેના તમારે કોઈ મોટી ડીલ ક્લોઝ કરવી છે અથવા કોઈ મોટા ક્લાયન્ટ્સને મળવું છે અથવા કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ અટેન્ડ કરવી છે તો તમારે એ નાની વસ્તુઓ છે એઆઈ કરી દેશે. એક્ઝામ્પલ આપું કે તમારે કોઈ મેલ લખવો છે તો તમે ટાઈપ કરવા બેસો, વિચારશો, આ બધું એના અંદર તમારે એટલીસ્ટ 5-10 મિનિટ લાગશે. પ્લસ એના અંદર કંઈ કરેક્શન હશે તો ઓટો કરેક્શન ને બધું નહીં હોય, એટલે અંદર કંઈક મિસ્ટેક્સ હશે, વળી કોઈ આવીને કરેક્ટ કરશે. એઆઈના અંદર તમે ખાલી એક પ્રોમ્પ્ટ આપો કે મારે આ સબ્જેક્ટ ઉપર આ મેલ લખવાનું છે, તમને આપી દેશે, કોપી પેસ્ટ કરીને મેલ થઈ ગયું. એટલે જે વસ્તુને 10 થી 15 મિનિટ લાગતું હતું એ હવે 1 જ મિનિટમાં થઈ જશે. એટલે એઆઈ જે છે તમારા કામ આસાન કરવા માટે છે, ના કે તમને ડરાવવા માટે. લોકો એમ કહે છે કે એઆઈ તમારો જોબ લઈ લેશે, પણ એ ટ્રુ નથી. સાચી વાત એ છે કે જે લોકોને એઆઈ આવડે છે એ તમારો જોબ લઈ લેશે. એટલે એઆઈ શીખવું બહુ જરૂરી છે. જો કે અત્યારે આપણે એઆઈ યુઝ કરીએ છીએ, આપણને ખબર નથી કે આ એઆઈ છે. આપણે સવારના ઉઠીને મોબાઈલના અંદર ટાઈમ જોઈએ તો ટાઈમ બધાનું સેમ છે. પહેલાં આપણે કેવું હતું, જે સાદા મોબાઈલ હતા અંદર ટાઈમ સેટ કરતા, આપણે ટાઈમ ચેન્જ થઈ જતો. અત્યારે સિસ્ટમિક ટાઈમ છે, એ બધું એઆઈના રિલેટેડ છે. આપણે ફેસથી મોબાઈલ અનલોક થાય છે, એ એઆઈ છે. આપણે ડિલિવરી એપ ઉપર કાંઈ ફૂડ મંગાવ્યું છે એને તમને દેખાડ્યું છે લાઈવ લોકેશન, અત્યારે અહીંયા સુધી પહોંચ્યું, એ બધું એઆઈ છે. તમારે કંઈ પણ બીજા મોબાઈલના રિલેટેડ છે, તમે વિડીયોઝ જોવો છો, સોંગ સાંભળો છો, પછી રિકમેન્ડેશન જે આવે છે સિમિલર સોંગ્સના, એ બધું એઆઈ છે. એટલે આપણે એઆઈ યુઝ કરીએ જ છીએ, એવું નથી કે એઆઈ કંઈ નવું છે. પણ નવું આપણે એના અંદર શું કરી શકશું કે આપણે બેઝિક્સથી શીખવાનું ચાલુ કરીએ અને ધીમે ધીમે આપણને અપગ્રેડ કરતા જશું. અત્યારે સૌથી જો ઇઝી ટૂલ હોય ને, આપણે યુટ્યુબનો આપણે શેના માટે કરીએ, સોંગ સાંભળવા માટે કે કંઈ એન્ટરટેનમેન્ટ માટે યુઝ કરીએ છીએ. પણ જો યુટ્યુબનો આપણે એજ્યુકેશન માટે યુઝ કરશું તો યુટ્યુબ તમને એટલું એઆઈ શીખાડશે એટલે બીજું કોઈ નહીં શીખાડી શકે. અને પેઇડ કોર્सेस છે, આ બધું જ પેઇડ તમને ફ્રીમાં યુટ્યુબ ઉપર મળી જશે. આપણા રોજબરોજના જીવનમાં સમાજના અલગ અલગ વર્ગના લોકો છે, મહિલાઓ છે, વિદ્યાર્થીઓ છે, એઆઈનો યુઝ કઈ રીતે કરી શકે? તો સૌથી બેઝિક 2-3 જે ટૂલ કહું છું એના અંદર એક ચેટ જીપીટી છે. લગભગ બધા અત્યારે યુઝ કરતા થઈ ગયા છે. પહેલાં લોકો ગૂગલ યુઝ કરતા, ગૂગલના અંદર કંઈ આન્સર હોય તો એ ગૂગલ શું કરે, આપણને લિંક્સ આપે કે એટલી લિંક્સ આના તમે સર્ચ કરીને તમે જ જુઓ શું ફાઇનલ છે. ચેટ જીપીટી એક એવું વર્ઝન છે કે જેના અંદર બધું જ ડેટા છે એને કમ્પાઇલ કરીને તમને સજેશન આપશે. એટલે સૌથી બેઝિક છે ચેટ જીપીટી. એનું સિમિલર છે ક્લોડ છે, જે ક્લોડ છે થોડુંક ડિટેલમાં તમને આપશે. એના સિવાય જેમિનાઈ છે. જેમિનાઈ શું છે કે જે ગૂગલનું એન્જિન છે એને તમારે ખાલી લિંક્સ આવે એના કરતાં થોડું સમરાઇઝ કરીને આપશે. એટલે આ બેઝિક ટૂલ્સ છે, જો તમે આની અંદર શીખવાનું ટ્રાય કરશો તો તમને બેઝિકથી આવડી જશે. ઇનિશિયલ ફેઝમાં શું એને ભલે ગૂગલની જેમ તમે ચાલુ કરો પણ ધીમે ધીમે તમે ઇમ્પ્રોવાઇઝ કરી શકો. ઇનિશિયલી તમે કોઈ મેસેજ લખવો છે તો સપોઝ તમને ઇંગ્લિશ નથી આવડતું તો તમે ગમે તે ગુજરાતીમાં લખ્યું અને આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી સારી ભાષામાં એક મેસેજ મને ડ્રાફ્ટ કરી આપો તો ચેટ જીપીટી કરી આપશે. પછી એકવાર આ બેઝિક વસ્તુ શીખાઈ ગઈ તો પછી એને એડવાન્સ વર્ઝનમાં શું થશે, જેને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય, કે તમે પ્રોપર પ્રોમ્પ્ટ આપતા શીખી જાઓ. તો પ્રોમ્પ્ટ કેવી રીતના આપી શકાય કે સપોઝ મારે કંઈ પ્રોફેશનલ લેટર લખવાનો છે તો એક્ટ એઝ અ મીન્સ સ્ક્રિપ્ટ એક્સપર્ટ ઓર સમ જે એક્સપર્ટ હોય એ રીતના એક્ટ કરો તમે. અને હું ડૉક્ટર છું અથવા હું એન્જિનિયર છું અથવા હું આ છું અને મારા આ કામ છે, મને આને જેને મેસેજ કરો, મને જ્યારે મેલ લખવો છે અથવા જે લેટર લખવો છે એનું સબ્જેક્ટ આ છે, અમારા અંદર આ છે. એટલે તમે ડિટેલમાં તમે પ્રોમ્પ્ટ આપશો પછી એને કહેશો કે આને એકદમ એક્યુરેટ હોવું જોઈએ, પ્રોફેશનલ હોવું જોઈએ અને એના અંદર કોઈ મિસ્ટેક્સ ના હોવી જોઈએ, તો એ તમને એટલો વ્યવસ્થિત લેટર આપશે ને એટલે કોઈ પ્રોફેશનલ પણ તમને નહીં આપી શકે, એનાથી બેટર કરી શકશે. એટલે આ સેકન્ડ ફેઝ છે. અને થર્ડ ફેઝ એવો છે કે તમે એઆઈને પર્સનલ એસિસ્ટન્ટ તરીકે યુઝ કરો. તમે એ પર્સનલ એસિસ્ટન્ટ શું કરશે, તમને બધા તમારા આખા દિવસનું પ્લાન આપશે, તમારા લોકોને મેસેજ કરવાનું એ બધું કરી દેશે, મેલ કરી દેશે, એ બધું તમને કરી દેશે. તમે એક ગ્રુપના રાખો એટલા મારા એમ્પ્લોય છે અને એટલું મેસેજ કરવાનું છે, એટલું કરવાનું છે, એનું ટાઈમિંગ આ કરવાનું છે, એને બધું પ્લાન આપવાનું છે, બધું એઆઈ કરી દેશે. ઇવન મેલ કરવાનું, મેસેજ કરવાનું, સવારના આટલા વાગે મેસેજ કરવાનું એ બધું કરી દેશે. એટલે આ રીતના તમે ગ્રેજ્યુઅલી એઆઈથી યુઝ ટુ થશો એટલે તમારું કામ ઘણા ઇઝી થઈ જશે. દેવેન્દ્રભાઈ, ડૉક્ટર તરીકે તમે એઆઈનો યુઝ કેટલો કરો છો? અને ખાસ તો એ કે મેડિકલ પ્રેક્ટિસ અને તમે પાછા બાળકોના ડૉક્ટર છો, બહુ સેન્સિટિવ વસ્તુ છે, તો એના ઉપયોગમાં ભયસ્થાન કેટલા? એટલે એઆઈનો અમે એ રીતના યુઝ કરીએ છીએ અમારો ટાઈમ બચાવવા માટે. સપોઝ કોઈ કોમ્પ્લિકેટેડ કેસ છે અથવા કોઈ રેર ડિસીઝ છે, અમે પહેલાં શું કરતા, એ સબ્જેક્ટની બુક લેતા, બુક વાંચતા, એના અંદર ડિફરન્શિયલ્સ ગોતતા, એના સિવાયની બીજી એક બુક લેતા, ત્રીજી બુક લેતા, એના અંદરથી કરીને પછી ફાઇનલ આવતા. એટલે આના અંદર કેવું, જ્યારે તમે એક તો ઓપીડીમાંથી ફ્રી થયા પછી જઈને આ બધું સર્ચ કર્યું અને એના ઉપર તમે કંઈક ફાઇનલી કન્ક્લુડ કર્યું. પણ એઆઈથી તમે ડાયરેક્ટલી એ બધું તમને મળી જશે ડેટા. આના સિવાય બીજો મેં એક એપ યુઝ કરતા હતા જેનું નામ હતું અપ-ટુ-ડેટ, જેનું યરલી સબસ્ક્રિપ્શન હતું 40,000 પર યર, 40,000 રૂપિયા અમે સ્પેન્ડ કરતા. હવે એના અંદર પણ ઘણા લિમિટેશન્સ હતા. ઘણીવાર ન્યૂબોર્નનું કંઈ છે એના અંદર ના હોય, એટલે અપ ટુ ડેટ એટલે બધું જ રિસેન્ટ બધું એના અંદર હોય.
તેમ છતાં ઘણી વસ્તુ મિસિંગ હતી. આ બધી વસ્તુ અમને આના અંદર મળી જાય છે. એટલે આના અંદર અમારું જે ટાઈમ એના અંદર બુક સર્ચ કરવાના અંદર જતું એ ટાઈમ ઘણું બચી જાય છે. પ્લસ ફાઇનલ ડિસિઝન તો અમારે જ મૂકવાનું છે કે એના અંદરથી શું ટ્રીટ કરવું, શું નથી કરવું. પ્લસ ઘણીવાર એવું હોય કે કોઈ એવું રેર ડ્રગ્સ છે કે બહુ યુઝ નથી થતી, એનો ડોઝ જોવો છે તો એ તમને ફ્યુ સેકન્ડ્સના અંદર તમને એનો ડોઝ અને એનો વેટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને ડ્રીપ એટલું બધું કરી દેશે. એટલે ઘણું બધું આપણું કામ ઇઝી થઈ જશે. બીજું અમારે મેડિકલના અંદર મેડિકો લીગલ કેસીસ ઘણા બધા થતા હોય છે. એટલે અમારે શું હોય છે કે ન્યૂબોર્ન બેબીસ હોય ઇનિશિયલી અમે કાઉન્સલિંગ કરીએ, પેરેન્ટ્સને બોલાવીએ, એને કેમેરામાં દેખાડીએ અને એને કન્ડિશન સમજાવીએ. પછી જ્યારે એવું થાય છે કે કંઈ કોમ્પ્લિકેશન થયું છે ત્યારે એ લોકો પેરેન્ટ્સ તમારા ઉપર લીગલી જઈ શકે કે તમે અમને સમજાવી જ નહોતું. તો આના અંદર એક એઆઈ આવે છે જેના અંદર તમે રેકોર્ડ કરી નાખો. ઇટ ઇઝ કોલ્ડ સુકી એઆઈ. એના અંદર તમે જે બોલો છો બધું અંદર એ પ્રિન્ટ આપી દેશે. એ પ્રિન્ટ આઉટનું તમે લઈ એના રિલેટિવને વાંચી લે બધું અને સાઇન કરી નાખે. તમે જે લેંગ્વેજમાં કહેશો એ લેંગ્વેજમાં આવી જશે, સાઇન કરશે, તમારું જોડે રેકોર્ડ છે. એટલે કોઈ કહેશે કે તમે આ સમજાવ્યું નહોતું તો તમે એને કહી શકશો કે આ તારીખના આટલા વાગે અમે તમને આ વસ્તુ સમજાવી હતી અને આ માણસે સાંભળ્યું તો એની સાઇન છે અહીંયા. તો એ મેડિકો લીગલના અંદર પણ હેલ્પ થશે. આના સિવાય બીજા નવા ડાયગ્નોસ્ટિક્સમાં ઘણા બધા એઆઈ આવે છે જેના અંદર ડાયગ્નોસ્ટિક ઇમ્પ્રૂવ થાય છે. ઘણીવાર એક્સરેના અંદર કંઈક નાની વસ્તુ જે મિસ થઈ જાય છે તો એઆઈ એને ડિટેક્ટ કરી શકે છે. આના સિવાય રોબોટિક્સ અને એઆઈનું જે કોમ્બિનેશન આવે છે એનાથી પ્રિસિશન બહુ વધી જાય છે. અને ઘણા બધા ડાયગ્નોસ્ટિક્સમાં એવું છે કે અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ કરવાનું એ આનાથી થઈ જાય છે. ઘણીવાર જે આપણે જેમ કે એનું પ્રોગ્નોસિસ છે કે કોઈ બીબી એનઆઈસીમાં એડમિટ છે, આપણા મોનિટર છે એના અંદર એઆઈ ઇન્ટિગ્રેટ કરી નાખીએ તો એના જે હાર્ટ રેટનું જે બેઝ લાઇન છે એ એમ નોર્મલ જ રેન્જ છે. સપોઝ એમ બીબીસના અંદર 140 to 160 નોર્મલ રેન્જ છે, એટલું આવ્યા કરે છે. પણ રોજ 150 હતું ને અત્યારે 140 થઈ ગયું છે તો એ આપણું ધ્યાન નહીં જાય. પણ એઆઈ એને ડિટેક્ટ કરી લેશે કે આના હાર્ટ રેટ 10% ઘટ્યા છે એટલે એને કંઈક ઇધર સેપ્સિસ છે અથવા કોઈ કોમ્પ્લિકેશન છે, તમે ચેક કરો. તો એ આપણું જે ડાયગ્નોસિસ આપણે બેબી ક્રેશ થશે એના પહેલાં આપણને હેલ્પ કરી શકશે. આજે એઆઈનું વર્ચસ્વ ખૂબ વધ્યું છે પણ એનો ઉપયોગ કરવો બધા માટે સહેલું નથી. મારો પ્રશ્ન એ છે કે એઆઈનો યુઝ કરવા માટે ઉપયોગ કરનારે કઈ રીતે તૈયાર રહેવું જોઈએ? મેજર 3 હું કહી શકું કે જેના અંદર પ્રોબ્લેમ કરી શકે. એક તો એઆઈ જે છે દેટ ઇઝ નોલેજ વિધાઉટ વિઝડમ. એટલે તમને નોલેજ આપશે પણ એનું ઇન્ટરપ્રિટેશન શું કરવું એ દરેક વ્યક્તિથી ડિફરન્ટ હોય છે. પ્લસ એઆઈ ઘણીવાર રોંગ ઇન્ફોર્મેશન પણ આપે છે. એનું રીઝન એ છે કે ઘણા જે ફ્રી એઆઈ હોય છે એના અંદર એ એરર્સ વધારે હોય છે. તો એક આ છે. સેકન્ડ પોઈન્ટ જે છે એ આપણી પ્રાઇવસી બ્રીચ થઈ શકે. ઘણીવાર આપણે પ્રાઇવેટ ડેટા આપતા હોય છે તેના અંદરથી એઆઈના અંદરથી ઘણા બધા એ એક્સટ્રેક્ટ કરી શકતા હોય છે. અને થર્ડ વન એ છે કે આપણી ડિપેન્ડન્સી થઈ જાય છે. એટલે આપણે જેમ લેટર લખવાની ડિપેન્ડન્સીની આપણે વાત કરીએ તો લેટર લખવાનું લખીએ તો આપણે નોર્મલ આપણું જે લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવાનું, ગ્રામર ઇમ્પ્રૂવ કરવાનું કે સ્પેલિંગ ઇમ્પ્રૂવ કરવાનું એ નહીં કરીએ કેમ કે એઆઈ કરી જ નાખવાનું છે. એટલે ધીમે ધીમે આપણો બ્રેનનો યુસેજ ઓછો થશે અને પછી જેના લીધે આપણું બ્રેનનું કામ જે એક્સપર્ટીઝ આપણી છે એ ધીમે ધીમે ઓછી થતી જાય. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે એનું કેવી રીતના યુઝ કરીએ છીએ. જો આપણે ખાલી એને બધું જ કામ એઆઈને આપી દેશું તો ડેફિનેટલી આપણી ક્રિએટિવિટી જતી રહેશે. પણ આપણે કંઈ ક્રિએટિવ કર્યું છે અને એઆઈને કહેશું કે આને તું ઇમ્પ્રૂવ કરી દે તો એ ઇમ્પ્રૂવ કરી દેશે. અને શું ઇમ્પ્રૂવ કર્યું છે તો એનાથી આપણી જે ક્રિએટિવિટી છે ઇમ્પ્રૂવ થશે. એટલે એ આપણા હાથમાં છે કે આપણે આપણી ક્રિએટિવિટી વધારીએ છીએ, ઘટાડીએ છીએ. એઆઈ ખૂબ ઉપયોગી છે જે આપની સાથેની વાતચીતમાંથી આપણે જાણ્યું, પણ એના અલગ અલગ ટૂલ્સ છે. તો કયા ટૂલ્સ કઈ રીતે ઉપયોગી હોય છે એની કંઈ આપ વાત કરશો? હા, એટલે જેમ આપણે વાત કરી કે બેઝિક એઆઈ ટૂલ્સ એ લોકોએ ઇનિશિયલી શીખવા જોઈએ. પછી એના અંદર થોડું ધીરે ધીરે ઇમ્પ્રોવાઇઝ કરો. બધા નવા જે ટૂલ્સ આવે છે એના યુટ્યુબના વિડીયોઝ જોઈને તમે શીખી અને એના અકોર્ડિંગલી તમે તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરી શકો. પ્લસ બેઝિક એઆઈના અંદર ફ્રી હોય છે એટલે એના અંદર એક્સ્ટ્રા સ્પેન્ડ કરવાની જરૂરત નથી રહેતી. આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી વગર રહી શકાતું નથી. અને મોબાઈલ હોય કે કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, જેમ એનો ઉપયોગ વધ્યો છે, આપણી પાસે એક મેડિકલ એક્સપર્ટ તરીકે એ જાણવું છે કે બાળકો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કોઈ ધારાધોરણો છે અથવા તો કઈ ઉંમરથી એ બાળક એનો યુઝ કરી શકે? જેમ ટેકનોલોજીના પોઝિટિવ ઇફેક્ટ્સ હોય છે, આપણે જેટલા યુઝફુલનેસ હોય છે એટલા એના સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. તો જેમ ટેકનોલોજીની વાત કરીએ તો જ્યારે મોબાઈલ અથવા ટીવી અથવા સ્ક્રીન ટાઈમ જે કંઈ બેઝિકલી જ્યારે વધારે યુઝ થાય છે, બચ્ચાઓ યુઝ કરે છે કે આપણે યુઝ કરીએ છીએ, ત્યારે આપણું બ્રેન બીજું કંઈ નથી વિચારતું, એના અંદર આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એટલે આપણું જે નેચરલ થિંકિંગ છે એ કામ નહીં કરે અને આપણે એનું જે પેસિવ નોલેજ છે આપણે લઈએ છીએ. એટલે આના લીધે બાળકોમાં બહુ જ પ્રોબ્લેમ્સ હમણાં જોવા મળે છે. સૌથી પહેલું છે સ્પીચ ડિસઓર્ડર. બાળક 2 વર્ષનું 2.5 વર્ષનું થાય બોલતા જ નથી શીખતું. એને સૌથી પહેલો ક્વેશ્ચન અમે એ જ પૂછે કે એનું કેટલું સ્ક્રીન ટાઈમ છે. તો આના ઉપરથી એ લોકો નામ સ્ક્રીન ટાઈમ તો છે એમ. એટલે 2 વર્ષથી નાના છોકરાઓને અત્યારે જે રિસેન્ટ રિકમેન્ડ કે 1 મિનિટ માટે પણ સ્ક્રીન નથી આપવાની. લોકો અત્યારે 1.5 મહિનાનું 2 મહિનાનું છોકરું રડે છે તો મોબાઈલ દેખાડી દે.
તો એ એક જે છે કે જે આપણે સમજીને અને સૌથી વહેલામાં વહેલું બંધ કરવું જોઈએ. એટલે જેટલું સ્ક્રીન ટાઈમ ઓછું હશે એટલે બાળકમાં પ્રોબ્લેમ્સ ઓછા થશે. બીજું એક છે સોશિયલ ઇન્ટરેક્શન છે. લોકો જોડે ઇન્ટરેક્શન નહીં કરે સ્ક્રીન ટાઈમ વધારે હશે તો બહાર રમવાનું નહીં થશે, હેલ્થ ઉપર ઇફેક્ટ થશે. પ્લસ બીજું એક વર્ચ્યુઅલ ઓટિઝમ કરીને છે, જેમ ઓટિસ્ટિક બાળકો હોય છે કે જો લોકો જોડે રમે નહીં, તોફાન કરે, બ્રેનનું ડેવલપમેન્ટ પાછળ રહી જાય, આ પણ બહુ વધતું જાય છે અને આ બધું મોબાઈલના લીધે. ઇવન યંગસ્ટર્સમાં પણ એવું જ છે કે જો વધારે સ્ક્રીન ટાઈમ હોય છે તે લોકોને થોડુંક એ લોકોના કોમ્પિટિશન એકબીજા જોડે, એ લોકોને એકબીજાની લાઈફસ્ટાઈલથી થઈને ડિપ્રેશન આવે, અથવા જે હેલ્ધી લાઈફસ્ટાઈલ હતી એનાથી અગેન્સ્ટ જવાનું, અને આ બધા પ્રોબ્લેમ્સ યંગસ્ટર્સમાં પણ બહુ કોમન છે. તમે એક ડૉક્ટર છો અને ટેકનોલોજીનો પ્રભાવ તમે સ્વીકારી ચૂક્યા છો, પણ આજે જે રીતે ટેકનોલોજી વધે છે અને ખાસ કરી અને મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટ અને નાના બાળકોમાં પણ ઘર કરી ગયા છે. આ દરેક માટે એક ચિંતાનો વિષય છે કે બાળકો વધુ પડતો સ્ક્રીન ટાઈમ એમાં બગાડે છે. મારો પ્રશ્ન એ છે કે ટેકનોલોજી કે મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે કેટલું નુકસાન થાય છે અને શું સાવચેતી રાખવી જોઈએ? એટલે ટેકનોલોજીમાં જો કદાચ મોબાઈલની સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો 2 વર્ષથી નાના છોકરાને બિલકુલ મોબાઈલ 1 મિનિટ માટે પણ નહીં, 2 વર્ષથી 5 વર્ષને કલાક સુધી આપી શકાય. પણ એ કલાક એ રીતના કે તમારે કંઈ ઇન્ફોર્મેટિવ હોય, અથવા તમે સાથે રહીને એને કંઈ જુઓ છો, અથવા કંઈક એજ્યુકેશનલ હોય છે એ ટાઈપનું. અને 5 વર્ષ પછી પણ એવું રિકમેન્ડ કરી છે કે જેટલું મિનિમમ હોય જેટલું સપોઝ કંઈ એજ્યુકેશનલ વિડીયોઝ તમે જુઓ છો, અથવા ક્યારેક મૂવી જુઓ છો, અથવા કંઈક એના સ્કૂલના વર્કના રિલેટેડ કંઈક કરો છો તો દેટ ઇઝ ઓકે. પણ જો પેરેન્ટ્સને એ રીતના કહે છે કે તમે મોબાઈલ ટેકનોલોજીનો કેવી રીતના યુઝ કરી શકો, તમે મોબાઈલમાં જોવો છો તો તમને જોઈને છોકરા શીખવાના જ છે. એના કરતાં તમે જેમ ઘરમાં આવો છો તમે જોઈ લો કે તમારું બેબીનું એઆઈ તમને એ રીતના હેલ્પ કરી શકે. તમારા બેબીનો આ એજ છે તો આ એજમાં એને શું હેલ્પફુલ થશે. સપોઝ 9 મંથ્સનું ચાઇલ્ડ છે તો 9 મંથ્સના ચાઇલ્ડ માટે, એના બ્રેન ડેવલપમેન્ટ માટે, ફિઝિકલ ડેવલપમેન્ટ માટે હું એને શું કરી શકું, તો એ તમને કહેશે કે તમે આટલી આ ગેમ્સ કરો જેનાથી એનો મોટર ડેવલપમેન્ટ થશે, આનાથી ફાઇન મોટર ડેવલપમેન્ટ થશે, આનાથી એને સ્પીચ ડેવલપમેન્ટ થશે. તો એ તમને ગાઈડ કરશે. તમે એ એક્ટિવિટીઝ તમારા બાળક જોડે કરો તો આ શું થશે કે આપણે એઆઈનો અથવા ટેકનોલોજીનો યુઝ કરી સારા માટે. પણ તમે મોબાઈલ લઈને બેઠા છો, તમારા વાઈફ મોબાઈલ લઈને બેઠા છે અને છોકરાને મોબાઈલ આપી દીધો છે, તમે બધા શાંતિથી બેઠા છો, ઘરમાં શાંતિ લાગે છે, પણ ઓવર ટાઈમ આ ત્રણેયને નુકસાન કરશે. આજે દુનિયા બદલાઈ રહી છે અને ગામડાથી માંડી અને મેટ્રો સિટી, ગરીબથી માંડી અને શ્રીમંત દરેક વર્ગે બદલાવનો સ્વીકાર કરી લીધો છે. એક પ્રશ્ન એ થાય કે જે રીતે જમાનો ચેન્જ થઈ રહ્યો છે તો આજે 10 વર્ષ પછીની દુનિયા કેવી હશે? મને એવું લાગે છે કે આજથી 10 વર્ષ પહેલાં આપણે મોબાઈલ, એઆઈ એવું કંઈ નહોતું. અત્યારે આપણે મોબાઈલ છે, એઆઈ હમણાં રિસેન્ટલી આવ્યું છે. તો આ રીતના આજથી મને એવું લાગે 10 વર્ષ પછી આપણે જે હ્યુમન્સ હશે, રોબોટ્સ હશે અને એઆઈ હશે, અને આ બધાનું જે મિક્સચર હશે એવું કંઈક હાઇબ્રિડ હશે એવું મને લાગે છે. જેમ હોસ્પિટલ્સ છે, હોસ્પિટલ્સના અંદર ડૉક્ટર્સ હશે, સર્જરીસ રોબોટ્સ કરતા હશે, એઆઈનો યુઝ થતો હશે અને ડૉક્ટર્સ એમને ગાઈડ કરતા હશે. આ ટાઈપનું કંઈક હશે. જેમ આપણે લાઈફના અંદર જે કાર્સ છે એ સેલ્ફ ડ્રીવન કાર હશે, જેમ અત્યારે અમુક જગ્યાએ સ્ટાર્ટ થઈ ગયા છે, જ્યાં ડ્રાઈવરની જરૂરત નથી, ગાડી એકલી તમને તમારા લોકેશન ઉપર પહોંચાડી દે છે. જે ડિલિવરી જે છે, ફૂડ ડિલિવરી છે, ગ્રોસરી ડિલિવરી છે, એના અંદર કોઈ હ્યુમનની જરૂરત નહીં હોય, ત્યાંથી લોન્ચ કર્યું એ લોકો જે ડિવાઇસ છે તમને ઘરે પહોંચાડી દેશે. આ ટાઈપનું કંઈક નવું હશે. ઇવન એઆઈ હમણાં તો દિવસ આપણે જો આજે જે વસ્તુ એઆઈ આ માટે હશે, કાલે જોશો તો એ ચેન્જ થઈ ગયું, એના માટે એ બેસ્ટ નથી, એના કરતાં આ મોડિફાઈડ વર્ઝન છે. એટલે દિવસ બાય દિવસ એટલો બધો ચેન્જ થાય છે. આજથી 10 વર્ષ પછી તો અલગ જ દુનિયા હશે. એઆઈ ખૂબ ઉપયોગી છે, જે આપની સાથેની વાતચીતમાંથી આપણે જાણ્યું, પણ એના અલગ અલગ ટૂલ્સ છે. તો કયા ટૂલ્સ કઈ રીતે ઉપયોગીઓ છે એની કંઈ આપ વાત કરશો? ઇનિશિયલી આપણે સ્ટાર્ટ કરીએ તો જેમ બેઝિક ટૂલ્સ કીધા, ચેટ જીપીટી, ક્લોડ, એ ટાઈપના યુઝ કરી શકાય. પછી સેકન્ડ લેવલમાં તમે જાઓ, જ્યારે તમારે એડિટિંગ કરવું છે તો એડિટિંગના ઘણા બધા ટૂલ્સ આવે છે, તમારે ઇમેજ જનરેશનના ઘણા બધા ટૂલ્સ આવે છે, લિયોનાર્ડો કરીને છે, એ ટાઈપના ઘણા બધા ટૂલ્સને તમે કરી શકશો. એના સિવાય બીજું એક જો ઇમ્પોર્ટન્ટ એક ટૂલ છે કે જે બધાને આવડવું જોઈએ, દેટ ઇઝ નોટબુક LM. એના અંદર શું હોય છે કે તમારે અમારે જેમ અમે કોન્ફરન્સમાં જતા અને અમારે પ્રેઝન્ટેશન કરવું હોય, તમને અઠવાડિયું લાગતું પ્રેઝન્ટેશન કરતાં, કેમ કે 4 થી 5 બુક્સનું રિફર કરવાનું, એના અંદર પોઈન્ટ્સ બનાવવાના, પોઈન્ટ્સને પછી ટાઈપ કરવાનું, એના અંદર ગ્રાફિક્સ બધા ડાઉનલોડ કરવાના. આ જે બધું કરતું એને અઠવાડિયું જે લાગતું અત્યારે અડધી કલાકમાં થઈ જાય છે. તમારે જે બુક્સ જોઈએ છે 3-4 બુક્સ એને અપલોડ કરી દો, તમે પ્રોમ્પ્ટ આપી દો કે મને આના ઉપર એક પીપીટી છે, મારા ટોકિંગ પોઈન્ટ્સ આ છે, હું પીડિયાટ્રિશિયન છું, આ રીતના તમે આપી દેશો તો એ તમને અડધી કલાકમાં એટલું અપ ટુ ડેટ એક પીપીટી બનાવીને આપશે વિથ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અને એકદમ પ્રોફેશનલ ટાઈપનું. એટલે એવું લાગે કે આ કંઈક એકદમ પરફેક્ટ પ્રોફેશનલે બનાવ્યું છે એ ટાઈપનું. એટલે આ ટાઈપના અમુક
ટૂલ્સ છે કે જે આપણને હેલ્પ કરી શકે. આના સિવાય જે ક્રિએટર્સ છે એ લોકોને જો કદાચ એમનું ટાઈમ ના કાઢવું હોય તો જેમ હું યુઝ કરું છું એમ હેજેન છે એ પણ એક બહુ સારું ટૂલ છે કે જે તમારું ઘણું બધું ટાઈમ બચાવી શકે. તમારે ફિઝિકલ શૂટની જરૂરત નથી, તમારા અવતારથી ઘણું બધું તમે શૂટ કરી શકો છો. આપ એક ડૉક્ટર છો, એવી જ રીતે અલગ અલગ જે પ્રોફેશનલિસ્ટ છે એ પોતાના કામમાં હંમેશા વ્યસ્ત રહેતા હોય છે. દિવસ વહેલી સવારથી દિવસની શરૂઆત થાય અને રાત સુધી નિરંતર ટેબલ વર્ક કે ક્લિનિકમાં તમે કામ કરતા હો છો. પ્રશ્ન એ છે કે મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ માટે આપ શું કરો છો? એવી જ રીતે લોકોએ શું કરવું જોઈએ? એટલે હું વહેલો સૂઈ જાઉં છું અને સવારના 6 વાગે મારો દિવસ સ્ટાર્ટ થાય છે. તો મારું 1 કલાક 1 થી 1.5 કલાક જીમના અંદર જાય છે ફિઝિકલ ફિટનેસ માટે. અને પછી જ્યારે મારા કિડ્સ સાથે મારું ટાઈમ એટલે સવારનું એ લોકો કિડ્સ સૂવે ત્યારે અને ઉઠે ત્યારે એમના સાથે હું ટાઈમ કાઢું છું તાકી એમનું ફ્યુચર સારું રહે. એટલે સવારના ઉઠે ત્યારે અમે 10 થી 15 મિનિટ થોડું મેડિટેશન અને બ્રીથિંગ એક્સરસાઇઝીસ કરીએ છીએ. અને પછી જ્યારે સૂવાનો ટાઈમ થાય ત્યારે સાથે મળીને થોડુંક મેડિટેશન અને વિઝ્યુઅલાઇઝેશન કરીએ છીએ. એટલે આનાથી એક મેન્ટલ ફિટનેસ માટે સારું રહે છે અને ફિઝિકલ માટે જે જીમ છે એના માટે. આપણે ફિટનેસની વાત કરી તો એક ફિટનેસ જાળવવા માટે સ્પોર્ટ્સ કે રમતગમત ખૂબ મહત્ત્વની છે. આજે આપણે શેરી રમતો રહી નથી, પણ રેકેટ ગેમ જે ક્લબ હોય અલગ અલગ કે સ્ટેડિયમમાં જઈને પણ રમાતી હોય છે. તો તમે આજના યંગસ્ટર્સને શું સલાહ આપશો? રમતગમત જે છે એ તમને કોઓર્ડિનેશન છે, ફિઝિકલ ફિટનેસ માટે બહુ જરૂરી છે. અને એના અંદર તમે એટલા ઇન્વોલ્વ થઈ જશો એટલે તમારે ઘણા બધા સ્ટ્રેસ પણ ઓછા થઈ જશે. અને તમારું જે કિડ્સ છે, એડલ્ટ છે, બધાને એક સ્પોર્ટ્સ હોવો જોઈએ જેના અંદર કે એ લોકો થોડું ટાઈમ કાઢે. તો એનાથી એમનું બ્રેનનું ડેવલપમેન્ટ પ્લસ મેન્ટલ પીસ બંને મેન્ટેન રહેશે. કચ્છ મિત્ર પોડકાસ્ટમાં ઘણી બધી ઉપયોગી વાતો કરી અને ખાસ કરી અને દર્શકોને એક મેસેજ એ જ હશે કે આજનો યુવાન ડૉક્ટર છે જે કઈ રીતે પોતાની પ્રેક્ટિસમાં તો નામ કાઢ્યું છે, સાથે ટેકનોલોજીને પણ અપનાવી અને કઈ રીતે દર્દીને વધુમાં વધુ સારી સારવાર મળી શકે, સારી ઝડપી ટેકનોલોજીનો લાભ મળી શકે એવા પ્રયત્ન કરતા હોય છે. કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.